આજે સમાજની એક એવી સમસ્યા વિશે વાત કરવી છે જેના લીધે સમાજ અને પરિવારની ઇજ્જત આબરૂ પર કાળું કલંક લાગે છે। દરેક સમાજમાં ભાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે। દીકરીઓનો જન્મ થાય એટલે ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે। બાપ અને દીકરીઓનો પ્રેમ સંબંધ દુનિયાનો પવિત્ર સંબંધ ગણાય છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે આ જ દીકરીઓ છે જે ત્યારે ભાગી જાય છે ત્યારે પરિવાર અને સમાજને નીચું જોવું પડે છે। દીકરી નાની હોય ત્યારે જ તેના પિતાનું એક સપનું હોય કે મારી દીકરીને ધામે ધૂમે હું લગ્ન કરીશ, પણ એ દીકરી મોટી થાય પિતાની ઇજ્જત આબરૂની નીલામી કરી અને ભાગી જાય છે। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। દીકરી એટલે ઘરની લક્ષ્મી, દીકરી એટલે ખુશીઓનો ખજાનો, દીકરી એટલે પ્રેમ અને સ્નેહનો સાગર। દીકરી વગરનું ઘર કેવું લાગે? જાણે સંગીત વગરનું વાદ્ય હોય, સુગંધ વગરનું ફૂલ હોય। દરેક સમાજમાં દીકરીઓને હંમેશા ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે। પ્રાચીન કાળથી જ આપણે દેવી રૂપે દીકરીઓની પૂજા કરતા આવ્યા છે। દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી આ બધી સ્ત્રી શક્તિના જ સ્વરૂપ છે। દીકરી માત્ર પારકા ઘરની અનામત નથી, પણ તે પોતાના પરિવારનું ગૌરવ પણ છે। આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે। શિક્ષણ હોય કે વિજ્ઞાન, રમતગમત હોય કે કલા, રાજકારણ હોય કે સમાજ સેવા, દીકરીઓએ દરેક જગ્યાએ પુરુષ સમોવડી બનીને પોતાની ક્ષમતા સાબિત કરી છે। સતયુગથી લઈને કળિયુગમાં સ્ત્રીને સર્વશક્તિમાન ગણવામાં આવે છે। સ્ત્રી ધારે તે કરી શકે છે, કારણ કે સ્ત્રી છે શક્તિનું સ્વરૂપ છે। સતયુગમાં નારી સંસ્કારો અને મર્યાદા સાથે જીવતી, પણ કળિયુગમાં વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે કહીએ છીએ કે દીકરી વાલનો દરિયો, પણ આ વાલનો દરિયો હવે પરિવાર અને સમાજને દુઃખના દરિયામાં ડૂબાડી રહી છે। છેલ્લા કેટલાય સમયથી દીકરીઓ પ્રેમ અને પૈસાની લાલચે પોતાના પરિવારને તરછોડી અન્ય ધર્મ અને હિન્દુ સમાજથી વિપરીત સંસ્કૃતિ અને સંસ્કારના દીકરાઓ સાથે ભાગી જાય છે। આવા કિસ્સાઓએ માજા મૂકી છે ત્યારે દીકરીઓને બચાવી અને સમાજ અને પરિવારની પ્રતિષ્ઠાને જાળવી રાખવી ખૂબ જ મહત્વની છે। પણ આવી ઘટનાઓ સભ્ય સમાજમાં વધતી ગઈ તેનું મૂળ કારણ તેની સંગત, માતા પિતા સાથે દીકરીઓનું અંતર અને પરિવારનો પ્રેમ છે। આ ત્રણ ખૂબ મહત્વના પાસાઓ છે। ઘણી વખત એવું થતું હોય છે કે દીકરા દીકરીઓને વધારે પડતી સ્વતંત્રતા આપી દેવામાં આવે છે, જેનો ફાયદો ઉપાડીને સંતાનો ગેરમાર્ગે જતા હોય છે। જ્યારે દીકરી ઉંમર લાયક થાય ત્યારે તેની સાથેનો માતા પિતાનો સંબંધ એક મિત્ર જેવો હોવો જોઈએ, પણ થાય છે એવું કે દીકરી અમુક ઉંમરે પહોંચે એટલે તેને સમજવાને બદલે માતા પિતા તેને મર્યાદા બંધનોમાં બાંધી દે છે, અને ત્યારબાદ દીકરીઓને લાગે છે કે મને કોઈ સમજતું નથી, મને ગમે તેમ કોઈ કરવા નથી દેતું, મને કોઈ પ્રેમ નથી આપતું। જ્યારે આવી વિચારધારા દીકરી માટે પ્રવેશે ત્યારે એકલતા અનુભવે છે, અને આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવે છે અને લાલચ, ભોળપણ અને આકર્ષણને મુખ્ય સમજી બેસે છે। ત્યારબાદ તેને વ્યક્તિ જ બધું લાગે છે અને પોતાનું અંગત લાગે છે। ત્યારબાદ પરિવાર અને સમાજની મર્યાદા, સંસ્કાર અને ઇજ્જતને નેવે મૂકી તે ભાગી જાય છે। આવી ઘટનાઓમાં બાળકનો ઉછેર કેવા વાતાવરણમાં થઈ રહ્યો છે તે સૌથી મહત્વનું છે। બાળક જોવે છે તે જ શીખે છે। આ ઘટનાઓ પરથી એવું જ તારણ નીકળે છે કે આપણે કશુંક આપવામાં પાછળ રહી ગયા છે। આપણે આપણા બાળકને સમજી નથી શકતા। આપણે તેને જરૂરિયાત કરતા વધુ સ્વતંત્રતા આપી દીધી છે। આપણે ક્યાંક સંસ્કારોના સિંચનમાં ખામી રાખી દીધી છે। તેની કેવા લોકો સાથે સંગત છે તે આપણે જાણવાનો પ્રયાસ નથી કર્યો। સૌથી મહત્વના મુદ્દાઓ કે વધુ પડતા લાડ પ્રેમમાં આપણે એટલી હદે આંધળા થઈ ગયા છે કે આપણા દીકરા દીકરીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ। સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓ પહેલે વાર નથી બની, અને પહેલા ઘણી બનેલી ઘટનાઓ છે, અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે દીકરાના મા બાપને જ નહીં, પરંતુ દરેક સમાજના દીકરા દીકરીઓના અને સમાજ માટે પણ આ એક કલંકરૂપ ઘટના જ્યારે બને છે ત્યારે તેની અસરો સમાજને પણ થતી હોય છે। કોઈ એક પરિવારને નુકસાન નથી થતું, પરંતુ સર્વે સમાજને નુકસાન થાય છે। મા બાપને આજકાલ સમય સાથે પોતાના વિચારોને બદલી સમયની જરૂરિયાત કેવી છે એ પ્રમાણે પોતાની જાતને ઢાળવી જોઈએ, અને પોતાના સંતાનો સાથે મિત્રની જેમ વર્તન કરી સમજણ આપવી ખૂબ જરૂરી છે। સમય સાથે થતા ફેરફારોને સહજતાથી સ્વીકારી તેમની લાગણી અને ઈચ્છાઓ વિશે ચર્ચા ખુલ્લા મને કરીએ તે ખૂબ જરૂરી છે। દીકરીઓને સમજણ અને તર્કબદ્ધ રીતે જો બધું જ સમજાવવામાં આવે તો કદાચ તેની અસર થોડા ઘણા અંશે થઈ શકે અને સમાજમાં વધતા આ દૂષણને રોકી શકાય। તમને શું લાગી રહ્યું છે? તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।